i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયામાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દીકરીના મિસબા દીવાનના હસ્તે ધ્વજવંદન। દેવગઢ બારિયા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેવગઢ બારિયામાં ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે આપણા દેશનું ગૌરવ વધારનાર અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત દેવગઢ બારિયાની દીકરી મિસબા દીવાન હસ્તે બારિયાના ઐતિહાસિક ટાવર પાસે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભક્તિના નારા સાથે સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરી હતી। દેવગઢ બારિયાની દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાથી દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે, ત્યારે તેમના હસ્તે બારિયામાં આવેલા ઐતિહાસિક ટાવર પાસે ધ્વજવંદન કરાયું। સમગ્ર દેવગઢ બારિયા માટે ગૌરવની બાબત બની હતી। કાર્યક્રમ દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક આગેવાનો, નાગરિકો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ ગૌરવપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા। આ પ્રસંગે દેવગઢ બારિયાની આ પ્રતિભાશાળી દીકરીને સૌએ અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।